Hello and welcome to your own YouTube channel Space and Time. My name is Sajid and today we are going to learn last topic, that is Transformer. Transformer not movie but Transformer machine. એટલે કે આજે આપણે એક એવી રચના શીખવાના છીએ, ઇલેક્ટ્રિક રચના, જેને આપણે ટ્રાન્સફોર્મર કહીશું. કેમ તેની જરૂર પડી, તેની રચના શું છે, તેની કાર્યપદ્ધતિ શું છે, કયા સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે, તે બધી જ વાતો આપણે કરીશું. છેલ્લું લેક્ચર છે, નાનકડું લેક્ચર છે, તો નોટબુક અને પેન સાથે લઈને બેસી જાઓ, આજુબાજુના ડિસ્ટર્બન્સ બિલકુલ ઝીરો કરી દો અને પોતાના નોટ્સ જે છે તે જાતે બનાવજો. પોઝ કરી અને જે બી ડિટેલ્સ બોર્ડ ઉપર લખાય તે લખતા થજો. હું મારી પેન શોધીને આવું ત્યાં સુધી. ઓહ અચ્છા, પેન મળી ગઈ છે મને. તો ટાઇટલ લખીએ આપણે ઉપર. તો ટાઇટલ છે ટ્રાન્સફોર્મર. ટ્રાન્સફોર્મર, બરાબર. ટ્રાન્સફોર્મર નું વિદ્યુતકીય રચના છે. કેવી રચના છે? વિદ્યુતકીય રચના છે. અચ્છા, ઉપયોગ શું છે એનો? ઉપયોગ વોલ્ટેજ વધારવા કે વોલ્ટેજ ઘટાડવા માટે આ રચનાનો ઉપયોગ થાય છે. કેટલા પ્રકારના આવે છે? તો બે પ્રકારના આવે છે. એક હોય છે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર અને બીજું હોય છે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર. એક હોય છે સ્ટેપ અપ અને બીજું હોય છે સ્ટેપ ડાઉન. બંનેના પોતપોતાના અલગ ઉપયોગો છે. તો તમે સમજો કે પાવર સ્ટેશન તમારા ઘરથી બહુ દૂર છે. હું ઇલેક્ટ્રિક બોર્ડની ઓફિસની વાત નથી કરતો જ્યાં તમે બિલ ભરો છો. જ્યાં વીજળીનું ઉત્પાદન થાય છે, જ્યાં ઇલેક્ટ્રિસિટીનું ઉત્પાદન થાય છે, તે મથક, તે જગ્યા જ્યાં ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ થાય છે તે તમારા ઘરથી કેટલી દૂર છે અને ત્યાંથી વાયરના થ્રુ, જે થાંભલાઓ ઉપર તમારા બહાર જે ઘરની બહાર જે પોલ્સ છે તેની ઉપર જે વાયર્સ છે તે વાયર થ્રુ તમારા ઘર સુધી એ વીજળી આવે છે. તો તમે પોતે વિચારો, શું સામાન્ય વોલ્ટેજ 220 વોલ્ટેજ જે તમારા ઘરમાં મળે છે એ વિદ્યુત સ્થિતિમાને, તમને ખબર છે કે વિદ્યુત ભારના વહન માટે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જોઈએ. તો એ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જેટલો મોટો તેટલું વિદ્યુત ભારનું વહન લાંબા અંતર સુધી સારી રીતે થશે. હા કે ના? તો એટલા માટે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વધારવા અને ઘટાડવા માટે ટ્રાન્સફોર્મરનો ઉપયોગ થાય છે. તો જે વિદ્યુત ઉત્પાદન કરતું મથક હશે ત્યાં આગળ સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર લગાડવું પડશે. એટલે કે ત્યાં વોલ્ટેજમાં વધારો કરવો પડશે. તમારા ઘરના બહાર જે ડીપી લાગેલી હોય છે ત્યાં સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર હોય છે. એ શું કરશે? વોલ્ટેજ ઘટાડવાનું કામ કરશે અને 220 સુધી લાવી અને તમારા ઘર સુધી 220 વોલ્ટેજ નું જે વિદ્યુત સ્થિતિમાં તફાવત છે તેટલા વોલ્ટેજ પ્રોવાઈડ કરાવશે તમને. અચ્છા, એના પછી તમારા મોબાઈલ ફોનનું ચાર્જર, તમારા જે બી ઇલેક્ટ્રિક અપ્લાયન્સીસ છે જે તમે પ્લગમાં ભરાવો છો, ત્યાં આગળ માની લો 5 વોલ્ટની જરૂર છે, 10 વોલ્ટની જરૂર છે, તો તે ચાર્જરની અંદર બી નાના નાના ટ્રાન્સફોર્મર લાગેલા હોય છે જે 220 ને ફર્ધર ડાઉન કરશે. જેના કારણે તમારું જે ઉપકરણ છે જે 5 વોલ્ટ પર કે 10 વોલ્ટ પર ચાલતું હશે કે 1 કે 2 વોલ્ટ પર ચાલતું હશે તેને નુકસાન ના જાય. તો આ બધા કારણોસર આ ટ્રાન્સફોર્મરનો ઉપયોગ થાય છે. તો અહીંયા હું લખી દીધું છું સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરનો ઉપયોગ શું થાય છે? વોલ્ટેજ વધારવા માટે. સ્ટેપ ડાઉનનો, ડાઉન એટલે નીચે, અપ એટલે ઉપર, વોલ્ટેજ વધારવા, વોલ્ટેજ ઘટાડવા માટે. આ સ્ટેપ
ડાઉન ટ્રાન્સફોર્મરનો સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરનો ઉપયોગ થયો, સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરનો ઉપયોગ થયો. બંનેની રચના, કાર્યપદ્ધતિ, સિદ્ધાંત બધું સેમ ટુ સેમ છે. અચ્છા, તો કયા સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે? અન્યોન્ય પ્રેરકત્વના સિદ્ધાંત પર કાર્ય કરે છે. અન્યોન્ય પ્રેરકત્વ તમને ખબર છે, તો એ સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. બરાબર. અચ્છા, તો જો પ્રકાર ઉપયોગ થઈ ગયો, પ્રકાર થઈ ગયો, સિદ્ધાંત થઈ ગયું. હવે આની રચના જોઈએ, એના પછી આપણે કાર્યપદ્ધતિ જોઈશું. હવે આની રચના જોઈએ. હવે શું જોઈએ? આપણે આની રચના જોઈએ. તો એક લોખંડનો ગોળાકાર કે ચોરસ ગર્ભ હોય છે. લોખંડનો જો મને પૂરતો ટાઈમ મળશે તો તમારા માટે આપણે કોઈ ઇમેજ મૂકી દઈશું અહીંયા, જેથી કરીને તમને એડિટિંગ વખતે હું મૂકી દઈશું, જેથી કરીને તમને જોવા મળે. બરાબર. અચ્છા, બરાબર. આ એક શું કહેવાય? સોફ્ટ આયરન, નરમ લોખંડનું સળિયાને ગોળ વાળી દો એવી રીતે, અથવા ચોરસ નરમ લોખંડનો ગર્ભ છે. ગર્ભ એટલે કોર, નરમ લોખંડનો ગર્ભ છે. અચ્છા, અહીંયાથી એક કોપરના તારને આવી રીતે વીંટાળવામાં આવે છે. બરાબર. અહીંયા એસી પ્રાપ્તિ સ્થાન. અચ્છા, અને અહીંયા બી એક તારને વીંટાળવામાં આવે છે. બંને બાજુ તમે બંનેમાંથી જ્યાં તમારે એસી પ્રાપ્તિ સ્થાન મૂકવું હોય ત્યાં મૂકી શકો. આ શું છે? વિદ્યુત વાહક તાર. વિદ્યુત વાહક તાર જે ડાબી તરફનું ગૂંચળું છે, જે પ્રાપ્તિ સ્થાન સાથે જોડાય, ડાબી તરફનું ગૂંચળું જે પ્રાપ્તિ સ્થાન સાથે જોડાય એને પ્રાથમિક ગૂંચળું કહેવાય છે, પ્રાઇમરી કોઇલ કહેવાય છે. યાદ રાખજો. જે અહીંયા તો મેં બંને પ્રાપ્તિ સ્થાન સાથે જોડી દીધા છે, કારણ કે તમે બંને જોડી દો, બંને જોડી શકો છો. આને તમે ઊંધું કરી નાખો આમ, તો આ અહીંયા આવી જાય, આ ભાગ અહીંયા આવી જાય, અને આ ભાગ અહીંયા આવી જશે. હા કે ના? તમારે સ્ટેપ અપમાં જવું છે કે સ્ટેપ ડાઉનમાં જવું છે, એ પ્રમાણે આ રચનાને તમે ડાબે જમણે ગોઠવી શકો. એટલા માટે બંને જગ્યાએ પ્રાપ્તિ સ્થાન આપ્યા છે. પણ અહીંયા હું લખી નાખું છું કે જે ગૂંચળા સાથે અથવા કોઇલ સાથે પ્રાપ્તિ સ્થાન, એસી જનરેટરની વાત છે, એસી જનરેટર જ્યાં આગળ વિદ્યુતનું ઉત્પાદન થાય છે, એસી પ્રાપ્તિ સ્થાન જોડેલ હોય તેને પ્રાથમિક ગૂંચળું કહે છે. તો કેટલી વસ્તુ અહીંયા વપરાય છે? એક તો નરમ લોખંડનો ગર્ભ, બીજું વિદ્યુત વાહક તાર, ત્રીજું તમે પ્રાથમિક ગૂંચળું કહી શકો. આ તાર છે એ તારનું જ બનેલું ગૂંચળું છે. પ્રાથમિક ગૂંચળાને પ્રાઇમરી કોઇલ કહીશું અને દ્વિતીયને સેકન્ડરી કોઇલ કહીશું. દ્વિતીય ગૂંચળું. આટલી વસ્તુ આની રચનામાં ઉપયોગ થાય છે. તો ગૂંચળા સાથે પ્રાપ્તિ સ્થાન, જે ગૂંચળા સાથે પ્રાપ્તિ સ્થાન જોડાયેલું હોય તેને પ્રાઇમરી ગૂંચળું કહે છે, પ્રાથમિક ગૂંચળું કહે છે, પ્રાઇમરી કોઇલ કહે છે, અને સેકન્ડરી કોઇલ, એના વગરની જે કોઇલ છે એને સેકન્ડરી કોઇલ કહેવાય. દાખલા તરીકે અહીંયા આંટાઓની જે સંખ્યા છે તેને આપણે કહીશું NP. N1 કહેવું હોય તો N1 બી કહી શકો. અહીંયા જે આંટાઓની સંખ્યા છે, કુલ આંટાઓની સંખ્યા, એને આપણે શું કહીશું? NS. આ ગૂંચળાના કુલ આંટાઓની સંખ્યા છે. NP અને NS અનુક્રમે પ્રાઇમરી એટલે કે પ્રાથમિક અને દ્વિતીય ગૂંચળાઓમાં, ફ્રેમમાં જગ્યા છે કે નહીં જોઈ લઈએ, ગૂંચળાઓમાં આંટાઓની સંખ્યા છે. આંટાઓની સંખ્યા છે. અચ્છા, તો આટલું તમે નોંધી લો, એના પછી આગળ વધીએ. અચ્છા, તો અહીંયા સુધી તમને આ રચના બી સમજાઈ ગઈ હશે કે જે ટ્રાન્સફોર્મર છે એની રચના કેવી હોય છે. એક રિંગ હોય છે નરમ લોખંડની, કે જેવી વર્તુળાકાર રચના જેવું સમજવું હોય, ચોરસ રચના જેવું સમજવું હોય તમારે. બરાબર.
એક ગૂંચળું અહીંયા છે, પ્રાથમિક ગૂંચળું જે પ્રાપ્તિસ્થાન સાથે જોડેલું છે, અને બીજું ગૂંચળું જે ડીપી તમારા ઘર આગળ લાગેલી છે તેને સેકન્ડરી ગૂંચળું આપણે કહીશું, બરાબર. અહીંયા સેકન્ડરી ગૂંચળું છે, તો આટલી વસ્તુઓ અહીંયા વપરાય છે. અચ્છા, હવે આપણે સમજીએ એની કાર્યપદ્ધતિ. હવે આપણે એક વસ્તુ તમે બહુ ક્લિયર સમજી લેજો કે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર એટલે ઓછા વોલ્ટેજમાંથી વધારે વોલ્ટેજ કરવા માટે, નીચા વોલ્ટેજથી ઊંચા વોલ્ટેજ. તો એક તો આ તો લખેલું છે, આ તમે યાદ રાખી લો. બીજી ભાષામાં આને આવી રીતે લખી શકાય, નીચા વોલ્ટેજ થી ઊંચા વોલ્ટેજ માટે સ્ટેપ અપ ઊંચું જવાનું છે, અને ડાઉન એટલે ઊંચામાંથી નીચા વોલ્ટેજ મેળવવા માટે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરનો ઉપયોગ થશે. તો તમને ઉપયોગ એનું કહી દીધો, પ્રકાર કહી દીધો, સિદ્ધાંત કહી દીધો, અને રચના. હવે કાર્યપદ્ધતિ જોઈએ. હવે આપણે શું જોઈએ? કાર્યપદ્ધતિ જોઈશું. હવે આપણે ડિસ્કસ કરીશું કાર્યપદ્ધતિ. નીચે આકૃતિ નવેસરથી ઉપર નથી ડ્રો કરતો, કન્ટિન્યુએશનમાં જ લખજો તમે. હવે આપણે ડિસ્કસ કરીએ કાર્યપદ્ધતિ. અચ્છા, આ તમને સોલેનોઇડ જેવું લાગતું હશે, જેને આપણે ઇન્ડક્ટર બી કહી શકીએ છીએ, બરાબર. અચ્છા, અહીંયા જુઓ, આ જે એસી પ્રાપ્તિ સ્થાન છે એમાંથી અહીંયાથી નીકળતો પ્રવાહ હું આઈપી કહું તો એક વખતે અહીંયાથી નીકળશે, અને એક સાયકલ પૂરી થશે તો બીજી વખતે અહીંયાથી નીકળશે. હા કે ના? તમને ખબર હશે કે જે આઈ વિદ્યુત પ્રવાહ નીકળે છે સમય સાથે આવી રીતે બદલાતો નીકળે છે આના કેસમાં, બરાબર. એટલે હું આકૃતિ બે અહીંયા આવી રીતે ડ્રો કરું છું, તમને ખબર પડે કે આ જે છે દિશા સતત ચેન્જ કરશે. એક વખત અહીંયાથી જશે, એક વખત અહીંયાથી જશે. તો શું થશે? આ પ્રાથમિક ગુંચળામાંથી જો પ્રવાહ આઈ પસાર થશે, ધ્યાનથી સાંભળજો, પ્રાથમિક ગુંચળામાંથી પ્રવાહ આઈ પસાર થશે તો આ કારણ કે પ્રવાહમાં ફેરફાર થાય છે તો બી બરાબર ફ્લક્સમાં ફેરફાર થશે, ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવશે μ0 NIP. હા કે ના? કેટલું ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવશે અહીંયા? બી બરાબર μ0 NIP. ફરીથી જો આ તમે ભાષાકીય રીતે લખી શકો છો, હું લખતો નથી અહીંયા. મેં તમને એમ કીધું કે પ્રાથમિક ગૂંચળું એસી પ્રાપ્તિ સ્થાન સાથે જોડેલું હોય છે. લખી નાખું, ચલો ને. પ્રાથમિક ગૂંચળું એસી સોર્સ એટલે કે પ્રાપ્તિ સ્થાન સાથે જોડેલું હોય છે. અહીં પ્રવાહની દિશા, વિદ્યુત પ્રવાહની દિશા સતત બદલાયા કરશે. પ્રાથમિક ગુંચળામાંથી સાથે બી બરાબર μ0 NIP જેટલું ચુંબકીય ક્ષેત્ર સંકળાશે. તમને ખબર છે કે જો કોઈ કોઇલમાંથી, સોલેનોઇડ ખબર છે કે નહીં? જો કોઈ કોઇલમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય તો એમાંથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પસાર થાય છે. હા કે ના? શું પસાર થાય છે? ચુંબકીય ક્ષેત્ર રેખાઓ. શું પસાર થાય છે ભાઈ? ચુંબકીય ક્ષેત્ર રેખાઓ. ફેરાડેનો પ્રથમ પ્રયોગ તમને યાદ હશે, દેખાય છે કે નહીં તેવું? ફેરાડેનો પ્રથમ પ્રયોગ, નિયમ નહીં, પ્રથમ પ્રયોગ. છઠ્ઠા ચેપ્ટરમાં પહેલું કે બીજું લેક્ચર છે, જોઈ લો ત્યાં આગળ પ્લેલિસ્ટમાં જઈને, કે ફેરાડેનો પ્રથમ પ્રયોગમાં નરમ લોખંડની રિંગ રાખી અને આપણે અહીંયાથી બી પણ પ્રવાહ પસાર કરાવ્યો હતો. પણ અહીંયા બંનેમાં આટાઓની સંખ્યા કેવી છે? અલગ અલગ છે. ત્યાં એ કન્સર્ન નહોતો આપણો એ ડિસ્કસ કરવાનો, એટલે એ વખત આપણે એ ડિસ્કસ નહોતું કર્યું. પણ અહીંયા જો પ્રાથમિક ગૂંચળા સાથે બી બરાબર μ0 NIP જેટલું ચુંબકીય ક્ષેત્ર સંકળાશે. અચ્છા, એક રિંગ સાથે સંકળાયેલું ફ્લક્સ ફાઈ લઈએ. એક રિંગ, આ એક જે રિંગ બને છે, આ એક રિંગ તેની સાથે સંકળાયેલ ફાઈ એટલે શું? તેમાંથી પસાર થતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યા. અચ્છા, હવે શું થશે? ધ્યાનથી જુઓ. આના કારણે
નરમ લોખંડનો જે ગર્ભ છે આ તે પણ ચુંબક બનશે, બરાબર? હા કે ના? તે પણ શું બનશે? ચુંબક બનશે. એના પછી શું થશે? તેના કારણે દ્વિતીય ગૂંચળું પણ તેના કારણે દ્વિતીય ગૂંચળા સાથે ચુંબકીય ક્ષેત્ર સંકળાશે. બહુ ઇઝી રચના છે, બહુ ઇઝી છે, બરાબર? આ ચુંબક બન્યું તો અહીંયાથી બી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પસાર થશે, બરાબર ને? હા કે ના? બરાબર. તો આમાંથી બી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પસાર થશે. પ્રાપ્તિ સ્થાન એસી પ્રકારનું હોય, સતત પ્રવાહની દિશા બદલશે, બરાબર? અચ્છા, આના પહેલા એક લાઈન બીજી લખી દો. બીજા ગૂંચળામાં એટલે કે દ્વિતીય ગૂંચળા સાથે દ્વિતીય ગૂંચળામાં પણ એક રિંગ સાથે સંકળાયેલું ફ્લક્સ ફાઈ થશે. હા કે ના? આદર્શ પરિસ્થિતિમાં તો આ જ થશે. અહીંયાથી દાખલા તરીકે 3 ચુંબકીય ક્ષેત્ર રેખાઓ નીકળશે. અહીંયા હાલ 2 બતાડી છે, તો અહીંયાથી બી 2 જશે, અહીંયાથી બી 2. તો એક રિંગ સાથે બી ચુંબકીય ફ્લક્સ એક રિંગ સાથે બી ફાઈ થશે. એક રિંગમાંથી 2. હા, અહીંયાનું પ્રાથમિક ગૂંચળાનું કુલ ફ્લક્સ અને દ્વિતીય ગૂંચળાનું કુલ ફ્લક્સ અલગ અલગ થઈ જશે, કારણ કે અહીંયા આંટાઓની સંખ્યા વધારે આપણે લીધી છે, અહીંયા આંટાઓની સંખ્યા ઓછી લીધી છે. અહીંયા આંટાઓની સંખ્યા વધારે લીધી છે, અહીંયા આંટાઓની સંખ્યા આપણે શું કરી છે? ઓછી લીધી છે, બરાબર? તો બંનેમાં આંટાઓની સંખ્યા અલગ અલગ હોવાના કારણે બંનેના કુલ ફ્લક્સ અલગ અલગ હશે. પણ હું જો સિંગલ રિંગ લઉં તો સિંગલ રિંગમાં આમાંથી બી 2 ચુંબકીય ક્ષેત્ર રેખા મેગ્નેટિક ફિલ્ડ લાઇન પાસ થાય છે અને આમાંથી બી 2 મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ પાસ થાય છે. તો માત્ર સિંગલ રિંગ માટે બંનેના ફ્લક્સ કેવા થશે? ઇક્વલ થશે. નંબર 4 અને નંબર 7 લખે છે કે પ્રાથમિક ગૂંચળામાં બી એક રિંગમાંથી ફ્લક્સ જે છે એ ફાઈ જેટલું અને બીજા ગૂંચળામાં બી એક રિંગમાં સંકળાયેલું ફ્લક્સ ફાઈ જેટલું. એસી પ્રાપ્તિ સ્થાનના કારણે પ્રાથમિક ગૂંચળા સાથે સંકળાયેલ પ્રવાહ પ્રાથમિક ગૂંચળા સાથે સંકળાયેલ પ્રવાહ સતત દિશા બદલે છે, માટે તેની સાથે સંકળાયેલ ચુંબકીય ક્ષેત્ર બદલાશે, માટે ફ્લક્સમાં ફેરફાર થશે. ફાઈ ઇઝ ઇક્વલ ટુ બી ડોટ એ. ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થાય તો ફ્લક્સ બદલાશે. ફ્લક્સ બદલાશે તો તમને ખબર છે કે ડીફાઈ બાય ડીટી શું થાય છે? એપ્સાઇલોન. એટલે ઈ લખો, એને ઈએમએફ. શું ઈએમએફ જનરેટ થશે? ઈએમએફ જનરેટ થશે. હા કે ના? તો 9મા નંબરમાં લખું, તેના કારણે પ્રાથમિક ગૂંચળામાં ફ્લક્સમાં ફેરફાર થાય તો બીજા ગૂંચળામાં બી ફ્લક્સમાં ફેરફાર થશે. નરમ લોખંડની રિંગમાં બી ફ્લક્સમાં ફેરફાર થશે. તો તેના કારણે બીજા ગૂંચળા સાથે સંકળાયેલ ફ્લક્સમાં પણ ફેરફાર થશે. તેના કારણે ઈએમએફ ઉદ્ભવશે અને બીજા ગૂંચળામાંથી પ્રવાહ વહન થશે. આઈ એમ સોરી ફોર માય હેન્ડ રાઇટિંગ્સ. બહુ મોટી
ના દાણાના જેવા અક્ષરો છે મારા, તેના માટે માફ કરજો મને. તેના કારણે બીજા ગૂંચળામાં બી ઈએમએફ જે છે ઉદ્ભવશે અને બીજા ગૂંચળામાંથી પ્રવાહનું વહન થશે. આ થઈ ગઈ કાર્યપદ્ધતિ, આટલી થઈ ગઈ. મેથેમેટિક્સ આપણે હવે જોઈશું કે વોલ્ટેજની વધઘટ કેવી રીતે થઈ, એ હજી આપણે ચર્ચા નથી કરી, એ મેથેમેટિકલી જોઈશું આપણે કે વોલ્ટેજમાં અહીંયા કેટલા ઓછા વોલ્ટેજ લીધા છે, કેટલા વધ્યા, અહીંયા કેટલા વધારે લીધા છે, અહીંયા કેટલા ઘટ્યા. સ્ટેપ ડાઉનના કેસમાં અહીંયા વોલ્ટેજ વધારે, અહીંયા વોલ્ટેજ ઘટશે. સ્ટેપ અપના કેસમાં અહીંયા વોલ્ટેજ ઓછા, અહીંયા વોલ્ટેજ વધશે. તો આ આપણે કાર્યપદ્ધતિ જોઈ કે કેવી રીતે અહીંયા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત રચાય છે. બસ એટલું જ. અહીંયા વધારે છે, ઓછું છે, કોઈ ડિસ્કસ કરી નથી. તો આપણે કેટલું જોયું અહીંયા ટ્રાન્સફોર્મર કોને કહેવાય, એ રચના શું છે, વોલ્ટેજને ટ્રાન્સફોર્મ કરે છે, વધારે છે કે ઘટાડે છે. પછી એનો સિદ્ધાંત જોયો, અન્યોન્ય પ્રેરકત્વ પર કામ કરે છે. તેના પછી આપણે શું જોયું, એના પ્રકાર જોયા પછી આપણે એની રચના જોઈ, અને રચના જોયા પછી આપણે કાર્યપદ્ધતિ ચર્ચા કરી કે જે ફેરાડેનો પ્રથમ નિયમ છે તેનો જ ઉપયોગ છે મોટો કે કેવી રીતે એનો ઉપયોગ કરીને આપણે અહીંયા વોલ્ટેજમાં ફેરફાર, અહીંયા ફ્લક્સમાં ફેરફાર થયો, અહીંયા પ્રવાહમાં ફેરફાર થયો, તો અહીંયા વોલ્ટેજ કેવી રીતે જનરેટ થયા. બસ આટલું જ જોયું છે આપણું. કેટલા વધ્યા ઘટ્યા એની આપણે હજી ચર્ચા કરી નથી. આ તો જસ્ટ કાર્યપદ્ધતિ છે કે આ મશીન કામ કેવી રીતે કરે છે. જો કે ફેરાડેના પ્રથમ નિયમમાં બધી વાતો હું કરી ચૂક્યો છું. ફેરાડેનો જે પ્રથમ પ્રયોગ ડિસ્કસ થયો હતો 6થા ચેપ્ટરમાં, તેમાં આ બધી વાતો મેં કરી દીધી છે. હવે આપણે થોડું મેથેમેટિક્સ જોઈશું. આટલું લખી નાખો, પછી આપણે આગળ વધીએ. ત્યાં સુધી હું પેનને થોડી ઇંક પીવડાવી લઉં. ચલો, તો હવે આપણે જોઈએ કે કેવી રીતે વોલ્ટેજ અપ ડાઉન થાય છે, એની વાત કરીએ આપણે. ચાલો, તો આપણે ઓલરેડી ચર્ચા કરી ગયા એની કાર્યપદ્ધતિ, રચના, સિદ્ધાંત અને એ બધું. હવે તમે જુઓ કે કામ કેવી રીતે કરે છે. તો આપણે એક વસ્તુ તમને કહી દીધી કે પ્રાથમિક ગૂંચળાની એક રિંગ સાથે સંકળાયેલ ફ્લક્સ ફાઈ બરાબર બીજા ગૂંચળાની એક રિંગ સાથે સંકળાયેલ ફ્લક્સ ફાઈ. અચ્છા, હવે પ્રાથમિક ગૂંચળામાં कुल फ्लक्स फाई पी कहूं तो ये एनपी फाई थाय के ना थाय, ते एनपी फाई थाय. अच्छा, બંને બાજુ વિકલન કરી નાખું તો ડેલ ફાઈ બાય ડેલ ટી એનપી ડી ફાઈ બાય ડીટી થાય ઇક્વેશન 1. ચલો, હજુ આને ઇક્વેશન 1 નથી આપવું આપણે. ઇક્વેશન 1 આપણે આપીએ, આ થઈ જશે એપ્સાઇલોન પી. તમને ખબર છે કે ફ્લક્સમાં ફેરફાર એ ઈએમએફ જેટલું હોય છે, એનપી ડી ફાઈ બાય ડીટી, ઇક્વેશન નંબર 1. અચ્છા, આ જ રીતે બીજા ગૂંચળા સાથે સંકળાયેલ કુલ ફ્લક્સ ફાઈ સેકન્ડરી. હું છે ને આને જનરલી યાદ રાખવા માટે આને હું 1 નામ આપી દઉં છું અને આને હું 2 નામ આપી દઉં છું. તો તમારે પી અને એસ એવું કંઈ યાદ રાખવું ના પડે. એમાં એ યાદ રાખવું પડે કે 1 પ્રાથમિક ગૂંચળું છે અનુરૂપ, અને એને અનુરૂપ જે 2 છે એ સેકન્ડરી ગૂંચળું છે. તો ફાઈ એસ થઈ જશે એનએસ ફાઈ. એક રિંગ સાથે ફાઈ તો કુલ રિંગ એનએસ છે, તો એનએસ ફાઈ. એક રિંગ સાથે ફાઈ, કુલ રિંગ એનપી છે, તો એન ફાઈ. બરાબર. અચ્છા, અહીંયા બી વિકલન તમે કરો તો આ થઈ જશે એનએસ ડી ફાઈ બાય ડીટી. તો આ થઈ જશે બીજા ગૂંચળાનું 1 / 1 / 1 / 1 / 1 / 1 / 1 / 1 / 1 / 1 / 1 / 1 / 1 / 1 / 1 / 1 / 1 / 1 / 1 / 1 / 1 / 1 / 1 / 1 / 1 / 1 / 1 / 1 / 1 / 1 / 1 / 1 / 1 / 1 / 1 / 1 / 1 / 1 / 1 / 1 / 1 / 1 / 1 / 1 / 1 / 1 / 1 / 1 / 1 / 1 / 1 / 1 / 1 / 1 / 1 / 1 / 1 / 1 / 1 / 1 / 1 / 1 / 1 / 1 / 1 / 1 / 1 / 1 / 1 / 1 / 1 / 1 / 1 / 1 / 1 / 1
ઈએમએફ, બીજા ગૂંચળાનું ઈએમએફ. અહીંયાથી બી તમને ક્લિયર કટ માહિતી મળશે. ઇક્વેશન 1 અને ઇક્વેશન 2 અહીંયાથી પણ તમને બિલકુલ ક્લિયર કટ ઇન્ફોર્મેશન મળશે. અહીંયા તમે જો એક રિંગ સાથે સંકળાયેલ જે ફ્લક્સ છે તો સમાન જ છે બંનેમાં. જેટલું ગૂંચળાની સંખ્યા વધારે હશે, ધારો કે પ્રાથમિકમાં ગૂંચળું વધારે તો ઈએમએફ વધારે, ગૂંચળું નાનું તો ઈએમએફ ઓછું. ગૂંચળામાં આંટાઓની સંખ્યા ગૂંચળાઓમાં આંટાઓની સંખ્યા ઓછી તો ઈએમએફ ઓછું, ગૂંચળાઓમાં આંટાઓની સંખ્યા વધારે તો ઈએમએફ વધારે. બહુ સીધી વાત છે, બહુ જ સીધી વાત છે, બરાબર. અચ્છા, ઇક્વેશન 1 અને 2 ને ડિવાઈડ કરો. 1 ડિવાઇડેડ બાય 2, 1 ડિવાઇડેડ બાય 2 તમે કરશો તો તમને મળશે એપ્સાઇલોન પી ડિવાઇડેડ બાય એપ્સાઇલોન એસ ઇઝ ઇક્વલ ટુ એનપી ડિવાઇડેડ બાય એનએસ. ન્યુમેરિકલ ગણવા માટે બી કામ લાગશે. અને અહીંયાથી તમે કરી શકશો કે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર રાખવું હોય તો પ્રાઇમરી ગૂંચળાઓમાં આંટાઓની સંખ્યા નાની અને સેકન્ડરી ગૂંચળાઓમાં આંટાઓની સંખ્યા વધારે કરવી પડે. તો અહીંયા હું લખી નાખું છું કે સ્ટેપ અપ માટે, એમસીક્યુ માટે બી યાદ રાખજો, સ્ટેપ અપ માટે સેકન્ડરી ગૂંચળામાં આંટાઓની સંખ્યા પ્રાઇમરી કરતા મોટી હોવી જોઈએ. તો જ આનો જો ઈએસ મોટો થશે ને. શરત શું છે? સ્ટેપ અપ માટે ઈએસ ગ્રેટર ધેન ઈપી હોવું જોઈએ. હા કે ના? સ્ટેપ અપ શું કરતું હતું? અહીંયા નીચું વોલ્ટેજ છે એને ઊંચું કરવાનું કામ કરતું હતું. તો એ કેસમાં સેકન્ડરીમાં વોલ્ટેજ ઊંચા હોવા જોઈએ, પ્રાઇમરીમાં નીચે હોવું જોઈએ. તો એની શરત શું છે? જે સેકન્ડરી ગૂંચળામાં આંટાઓની સંખ્યા છે તે પ્રાથમિક ગૂંચળામાં આંટાઓની સંખ્યા કરતા વધારે હોવું જોઈએ. અચ્છા, એ જ રીતે સ્ટેપ ડાઉન માટે બહુ આસાન વસ્તુ છે. સ્ટેપ ડાઉન માટે શરત શું છે? સ્ટેપ ડાઉન માટે શરત છે એપ્સાઇલોન પી એપ્સાઇલોન એસ કરતા મોટો હોવું જોઈએ. એ કેસમાં એનપી ગ્રેટર ધેન એનએસ હોવું જોઈએ. પ્રાથમિક ગૂંચળામાં આંટાઓની સંખ્યા દ્વિતીય ગૂંચળાઓમાં રહેલા આંટાઓની સંખ્યા કરતા વધારે હોવું જોઈએ. ટૂંકમાં જો તમારે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર જોતું હોય તો નીચા વોલ્ટેજમાંથી ઊંચું વોલ્ટેજ કરવાનું છે તો આ ગૂંચળું મોટું હોવું જોઈએ, એટલે કે ગૂંચળામાં આંટાઓની સંખ્યા વધારે હોવું જોઈએ. અને જો તમારે સ્ટેપ ડાઉન જોતું હોય તો અહીંયા વોલ્ટેજ ઊંચા હોવા જોઈએ. સેકન્ડરી તમારું તમે જે મેળવશો રિસીવિંગ એન્ડ ઉપર છે તો સેકન્ડરીમાં આંટાઓની સંખ્યા કેવી હોવી જોઈએ? ઓછી હોવી જોઈએ. તો આ એક સમીકરણ થઈ ગયું, એની ગાણિતિક સમજૂતી થઈ ગઈ અને એની ગાણિતિક સમજૂતી સુધી અહીંયા આપણે પહોંચ્યા છીએ. અચ્છા, હવે આગળ જુઓ તમે. આઈ હોપ તમને આટલી સુધી આસાનીથી ખબર પડી ગઈ હશે. ન્યુમેરિકલ્સ દાખલાઓ ગણવા માટે આ સૂત્ર કામનું છે. અચ્છા, આદર્શ ટ્રાન્સફોર્મર માટે હવે આ તો એક વાત થઈ ગઈ. હવે જો ટ્રાન્સફોર્મર આદર્શ હોય, આદર્શ ટ્રાન્સફોર્મરનો મતલબ શું છે? દુનિયાનું કોઈ મશીન એવું નથી બન્યું આજ સુધી કે 100% કન્વર્ઝન હોય, કે અહીંયા તમે જેટલી ઉર્જા આપી હોય એ ટોટલ તમે ઉર્જા અહીંયા પાછી મેળવો, એવું કશું. હા, એવું ટ્રાન્સફોર્મર બન્યું છે 99% એફિશિયન્સી વાળું, 99% એફિશિયન્સી વાળું ટ્રાન્સફોર્મર બન્યું છે. પણ એવું કોઈ ટ્રાન્સફોર્મર નથી બન્યું કે 100% ઉર્જા ટ્રાન્સફર થાય. તો આદર્શ ટ્રાન્સફોર્મર કોને કહીશું? આદર્શ ટ્રાન્સફોર્મર જ્યાં તમને અહીંયા જેટલો પાવર મળતો હોય, અહીંયા જેટલો પાવર તમે ઇનપુટમાં આપ્યો હોય તેટલો જ પાવર તમને આઉટપુટમાં મળે. એટલે કે ઇનપુટ પાવર બરાબર આઉટપુટ પાવર. ઇનપુટ પાવર બરાબર, જનરલ સૂત્ર તો આ છે, જનરલ સૂત્ર આ છે. જો આદર્શ ટ્રાન્સફોર્મર આ હોય તો ઇનપુટ પાવર બરાબર આઉટપુટ પાવર, એટલે કે પીઆઈ ઇઝ ઇક્વલ ટુ પીઓ, ઇનપુટ પાવર ઇઝ ઇક્વલ ટુ આઉટપુટ. અચ્છા, તમને ખબર છે પી બરાબર વી ઇન્ટુ આઈ, ખબર છે કે નહીં? તો અહીંયા હું શું લખી શકું? અહીંયા હું લખી શકું એપ્સાઇલોન અથવા ઈએમએફ પી, પ્રાથમિક ગૂંચળાનું વિદ્યુત. ભાઈ કોઈ ચોક્કસ સમયે આપણે દિશા લીધી છે પણ તમને ખબર છે કે એક વખત આમ જશે, એક વખત આમ જશે, ઓલ્ટરનેટિંગ છે ને, ઉલટ સુલટ પ્રવાહ છે. એપ્સાઇલોન એસ આઈ એસ, હા કે ના? અચ્છા, તો અહીંયાથી થઈ જશે એપ્સાઇલોન પી અપોન એપ્સાઇલોન એસ ઇઝ ઇક્વલ ટુ આઈએસ અપોન આઈપી. જો અહીંયા તમે એનર્જી બેલેન્સ કરવા માટે શું કરો છો? અહીંયા તમે એનર્જી બેલેન્સ તમે નથી કરતા, ઓટોમેટિક થાય છે. એનર્જી બેલેન્સ કરવા માટે જો આઈપી વધારે હશે તો ઈએમએફ પ્રાથમિક ગૂંચળામાં પ્રવાહ વધારે હશે તો વિદ્યુત સ્થિતિમાન ઓછો હશે. જો પ્રવાહ ઓછો હશે તો વિદ્યુત સ્થિતિમાન, જે કહેવાનો મતલબ વોલ્ટેજ વધારે હશે તો આઈ ઓછો હશે, વોલ્ટેજ ઓછો હશે તો આઈ વધારે હશે. એટલું કે એનર્જી બેલેન્સ કરવા માટે જો તમે કોઈ જગ્યાએ તો તમારે कुछ पाने के लिए कुछ होना पड़ेगा भाई. तो અહીંયાથી તમારે
કશું મેળવવું હોય તો કશું ગુમાવવું પડશે કહેવાનો મતલબ. તો અહીંયા તમારે એમ કે છે ટ્રાન્સફોર્મર કે તમારે વોલ્ટેજ ઊંચા જોઈએ છે, સ્ટેપઅપ જોઈએ છે. દાખલા તરીકે અહીંયા સ્ટેપઅપ છે તો અહીંયા વોલ્ટેજ ઊંચા મળશે તો અહીંયા પ્રવાહ ઘટી જશે. તમારે સ્ટેપ ડાઉન જોઈએ છે, તમારે સ્ટેપ ડાઉન જોઈએ છે તો અહીંયા વોલ્ટેજ ઘટી જશે તો પ્રવાહ વધી જશે. આ ધ્યાન રાખવાનું, બરાબર. તો આ જે છે અચ્છા હવે જો તમે ઇઝ ઇક્વલ ટુ અહીંયાથી હું લખી નાખું NP ભાગ્યા NS. તો તમારે આ આખું સૂત્ર યાદ રાખવાનું છે. તમારે શું કરવાનું છે? આ આખું ઇક્વેશન યાદ રાખવાનું છે. આ આખું ઇક્વેશન યાદ રાખવાનું છે. હા, જો આદર્શ ટ્રાન્સફોર્મર ના હોય તો અહીંયાથી જ માત્ર જવાબ આવી જશે, પણ મોટા ભાગે 99% કેસમાં તમને જે ન્યુમેરિકલ પૂછશે એમાં તમારા સિલેબસમાં બી આઈડિયલ ટ્રાન્સફોર્મર જ છે. તો મોટા ભાગે તમને આદર્શ ટ્રાન્સફોર્મર માટે આ સૂત્ર કામ લાગશે, બરાબર ને. તો આને હું થોડું હું કેવી રીતે યાદ રાખું છું એ કહી દઉં કે ε1/ε2 બરાબર N1/N2 બરાબર I2/I1. I2/I1 ઊંધું થઈ જશે. તો હું આવી રીતે યાદ નથી રાખતો, P અને S સીધું, પણ યાદ રાખવાનું 1 પ્રાઇમરી છે અને 2 સેકન્ડરી છે. 1 પ્રાઇમરી છે અને 2 સેકન્ડરી છે. 1 પ્રાઇમરી છે અને 2 સેકન્ડરી છે. આ યાદ રાખવાનું. વાર્તા પતી ગઈ. પ્રાથમિક 1 નામ આપ્યું છે, સેકન્ડરી 2. તો ε1/ε2 બરાબર N1/N2 ઇઝ ઇક્વલ ટુ I2/I1. I2/I1 કેવું થઈ જશે? ઊંધું થઈ જશે. I2/I1 કેવું થઈ જશે? ઊંધું થઈ જશે. ચલો, તો આઈ હોપ તમને ખબર પડી ગઈ હશે. ચલો, આપણને ન્યુમેરિકલ એવું કહે છે કે પ્રાથમિક ગૂંચળામાં આટાઓની સંખ્યા 100 છે અને સેકન્ડરીમાં 200 છે. N1 N2 બી નામ આપો તો વાંધો નહીં. અચ્છા, વીપી જે છે એ 220 વોલ્ટ છે. તો આપણને કહે છે સેકન્ડરી માટે એ વોલ્ટેજ શોધો. અચ્છા, આઈપી આપણને કહે છે 10 એમ્પિયર. તો IS શોધો. તો તમારી જોડે આખું જ સૂત્ર છે, હું લખી નાખું છું. N1/N2 ઇઝ ઇક્વલ ટુ V1/V2, એટલે કે E1/E2 લખો તો બી વાંધો નહીં, ઇઝ ઇક્વલ ટુ I2/I1. પહેલા આ સૂત્રનો ઉપયોગ કરી અને તમે શું નીકાળી લો? V2 નીકાળી લો. કારણ કે આને આપણે V2 કહી દઈએ, આને V1 કહી દઈએ, આને N1 કહી દઈએ, આને V1 કહી દઈએ, આ N2, બરાબર. આટલું યાદ રાખી લો. ચલો, P ને S લખવું હોય તો P ને S લખી નાખો તો બી વાંધો નહીં, બરાબર. આ S અને આ P થઈ જશે, બરાબર ને. અચ્છા, અને એમ બી સિમ્પલ છે. જુઓ આમાં જુઓ, પાવર 1 થી ચાલે છે કે નહીં? તો આ 100 નું 200 થયું તો આ 220 નું કેટલું થઈ જશે? 440. સીધા ડબલ થઈ જશે. આમાં ગણતરી કરવાની કશું જરૂર નથી, કારણ કે 1 on 1 ચાલે છે ને. અને ગણવું હોય તો ગણી નાખો. NP કેટલા છે? NP 100, NS 200, VP 220. તો VS શોધવાનું કહે છે તમને. બીજું તમને શું કહે છે? IP અને IS તો 5 એમ્પિયર થયું જોઈએ. અડધું વ્યસ્ત પ્રમાણમાં છે ને, લગભગ અડધું થઈ જવું જોઈએ. તો અહીંયાથી તમે આ સૂત્ર, આ જોડીનો યુઝ કરી લો. તો 100/200 IS શોધવાનું કહે છે. IP 10 છે, બરાબર કે નહીં? તો થઈ ગયું 5 એમ્પિયર IS. સિમ્પલ ગણતરી છે. કેવી ગણતરી છે? સિમ્પલ ગણતરી છે. અચ્છા, ચલો. હવે રિયાલિટીમાં ટ્રાન્સફોર્મર આદર્શ ટ્રાન્સફોર્મરની જેમ તો વર્તું નહીં હોય. કશું તો પાવર લોસ હશે જ. પાવર લોસના ઘણા બધા કારણો હોઈ શકે. એને નિવારવાના રસ્તાઓ પણ છે. તે બી ઉપરથી આપણે ડિસ્કસ કરીશું, બહુ ડિટેલમાં જઈશું નહીં. અચ્છા, તો દર વખતે આદર્શ ટ્રાન્સફોર્મર હોવું જરૂરી નથી. બરાબર. અચ્છા, એ કેસમાં કહેવાનો મતલબ દર વખતે ઇનપુટ પાવર બરાબર આઉટપુટ પાવર
ના થાય. રિયાલિટીમાં આ છે. રિયાલિટીમાં આઈડિયલ કેસ બરાબર છે, ઇમેજિનેશન કે 100% એવું ટ્રાન્સફોર્મર તમે બનાવી શકો કે જેની એફિશિયન્સી કાર્યક્ષમતા 100%, પણ એવું કોઈ એન્જિન, એવું કોઈ જનરેટર, એવું કોઈ ટ્રાન્સફોર્મર આજ સુધી બન્યું નથી. તો ઇનપુટ પાવર બરાબર આઉટપુટ પાવર હોઈ ના શકે, કારણ કે તારનો પોતાનો અવરોધ હશે, થોડુંક ફ્લક્સનો લીકેજ થતો હશે, સોફ્ટ આયરનના કોરમાં ગર્ભમાં થોડી ઘણી ઉર્જા લોસ થતી હશે, ઘણા બધા કારણો હોઈ શકે. તો તમે એની કાર્યક્ષમતા બી શોધવાનો દાખલો પૂછાઈ શકે. તો અહીંયા હું લખું છું કાર્યક્ષમતા. તો કાર્યક્ષમતા કોઈની બી કાઢવાની હોય એનું સિમ્પલ સૂત્ર છે પરસન્ટેજ કાર્યક્ષમતા, અથવા ખાલી કાર્યક્ષમતા કાઢવી હોય તો કાર્યક્ષમતા બરાબર તમે આઉટપુટ કરો ભાગ્યા ઇનપુટ કરો. દાખલા સિમ્પલ કાર્યક્ષમતાનો મતલબ શું છે? સિમ્પલ કાર્યક્ષમતાનો મતલબ શું છે કે ઇનપુટ કેટલું છે અને સામે આઉટપુટ કેટલું છે. તમને તમારા પપ્પાએ 10 રૂપિયા આપ્યા અને તમે 10 રૂપિયા પાછા લાયા તો આઉટપુટ 1 થઈ ગયો, બરાબર કે નહીં? તો તમે ઇનપુટના સંદર્ભમાં આઉટપુટ કેટલો છે તેને એફિશિયન્સી કહે છે, બરાબર? અચ્છા, તો આને તમે કોઈ પણ રાશિ જોડે સરખાઈ શકો. અહીંયા આપણે પાવર જોડે સરખાઈ, ઇનપુટ પાવર ભાગ્યા આઉટપુટ પાવર. ટકાવારીમાં શોધવું હોય, મોટાભાગે ટકાવારીમાં જ પૂછાય છે, તો તમે અહીંયા આઉટપુટ પાવર ભાગ્યા ઇનપુટ પાવર, તો આ શું થઈ જશે સૂત્ર? સેકન્ડરીમાં આઉટપુટ છે ને તમારો, આ સૂત્ર તમારું થઈ જશે કાર્યક્ષમતાનું. કાર્યક્ષમતાના સૂત્ર થર્મોડાયનેમિક્સમાં બી તમારે આવે છે, બીજી એક જગ્યાએ આવે છે. તો કાર્યક્ષમતા એફિશિયન્સી ઇઝ નથિંગ બટ આઉટપુટ ડિવાઇડેડ બાય ઇનપુટ. યુ ટેક whichever quantity you wish, બરાબર? તમે કોઈ પણ ક્વોન્ટિટી લઈ લો. એફિશિયન્સીનો મતલબ થાય આઉટપુટ ભાગ્યા ઇનપુટ. અહીંયા પાવરના સંદર્ભમાં જોઈએ છે તો આઉટપુટ પાવર ડિવાઇડેડ બાય ઇનપુટ પાવર, POPI. તો આઉટપુટ શું છે? ε2i2 ε1i1. પતી ગઈ વાર્તા, બરાબર? તો આવી રીતે તમે એફિશિયન્સી જે છે તે કેલ્ક્યુલેટ કરી શકશો. આવી રીતે કરી શકશો. તો આઈ હોપ તમને અહીંયા પ્રોપર ખબર પડી ગઈ હશે કે કાર્યક્ષમતા કેલ્ક્યુલેટ કેવી રીતે કરવી. તો અહીંયા બે પ્રકારના ન્યુમેરિકલ્સ પૂછાય છે. એક તો આપણું જનરલ સૂત્ર જે છે કે NP ભાગ્યા NS ઇઝ ઇક્વલ ટુ EP ભાગ્યા ES ઇઝ ઇક્વલ ટુ IS ભાગ્યા IP. આદર્શ ટ્રાન્સફોર્મર માટેનું સૂત્ર છે. જો એફિશિયન્સી પૂછે તો કોઈ પણ રાશિ માટે, કોઈ પણ મશીન માટે એફિશિયન્સી કાર્યક્ષમતા બરાબર આઉટપુટ ભાગ્યા ઇનપુટ. એ પાવર હોઈ શકે, ઉર્જા હોઈ શકે, કશું બી હોઈ શકે, કાર્ય હોઈ શકે, બરાબર? તો અહીંયા પાવરના સંદર્ભમાં ચર્ચા કરી તો આઉટપુટ પાવર ડિવાઇડેડ બાય ઇનપુટ પાવર, εS εP ખૂટતું પદ. એવું બી દાખલો પૂછી શકે, ખૂટતું પદ તમે આગળના દાખલાથી શોધો, અહીંયા મૂકી દો એફિશિયન્સી. તો એક કામ કરો, હોમવર્કમાં હું તમને આપી દઉં છું કે જે લાસ્ટ દાખલો ગણો તેમાં એફિશિયન્સી શોધી લો, 100% આવશે. કારણ કે તે તો આદર્શ ટ્રાન્સફોર્મર હતું ને ઓલરેડી. શું હતું? આદર્શ ટ્રાન્સફોર્મર હતું. ચાલો, હવે આપણે ડિસ્કસ કરીએ પાવર લોસ. પાવર લોસ એટલે કહેવાનો મતલબ એમ છે કે આ કેવું ટ્રાન્સફોર્મર છે? સ્ટેપ અપ કે સ્ટેપ ડાઉન? સ્ટેપ અપ કે સ્ટેપ ડાઉન? ગૂંચવણાની સંખ્યા અહીંયા વધે છે તો સ્ટેપ, આ સેકન્ડરી છે, આ પ્રાઇમરી. તો સ્ટેપ અપ છે. ગૂંચવણાની સંખ્યા વધારે તો સ્ટેપ અપ. સેકન્ડરી ગૂંચવણાની સંખ્યા વધારે તો સ્ટેપ અપ. સેકન્ડરી ગૂંચવણાની સંખ્યા તો સ્ટેપ ડાઉન. અચ્છા, તો પાવર લોસ તમે જુઓ, અહીંયાથી તમે I જેટલો વિદ્યુત પ્રવાહ મોકલો તો શું હીટિંગના કારણે પાવર લોસ થશે? એક તો હીટિંગના કારણે. કેમ? હીટિંગ તમને ખબર છે I2RT પ્રમાણે હીટ લોસ થાય છે ઉર્જાનો, બરાબર? તો અહીંયા I જો મોટો હશે, અવરોધ જો મોટો હશે તો હીટ લોસ થશે. તો આ બધી વસ્તુઓને નિવારવા માટે શું કરવું એની થોડી આપણે ચર્ચા કરી લઈએ કે કહેવાનો મતલબ પાવર લોસ તમે જેટલો ઘટાડશો જેટલી અહીંયા ઉર્જા હશે એટલી અહીંયા તમને પાછી મળશે, કાર્યક્ષમતા વધી જશે. કહેવાનો મતલબ
પૈસા રૂપિયા ખર્ચો ઓછો થશે, ટૂંકમાં કહેવાનો મતલબ. જો તમે અહીંયાથી 10 જૂલ આપતા હોય તમને અહીંયા 1 જૂલ મળે તો 9 જૂલ જો ટોટલ પ્રોસેસમાં લોસ થતું હોય તો પછી ટ્રાન્સફોર્મરનો કોઈ ઉપયોગ નહીં, બરાબર ને? તો કહેવાનો મતલબ આપણે એવું ટ્રાન્સફોર્મર જોઈએ છે કે અહીંયા જે ઉર્જા છે એ બધી પાછી મળે, એ બી સાથે વોલ્ટેજના વધારા સાથે. 100% શક્ય નથી પણ પ્રયત્ન તો કરાય ને એને ઘટાડવાનો. તો એની વાત છે કે કેવી રીતે એને ઘટાડી શકાય. તો નંબર 1, ગૂંચળાના તારનો અવરોધ ઘટાડી, બરાબર ને? ગૂંચળાના તારનો અવરોધ, જે આ ગૂંચળું આપણે વાપરીએ છીએ, આની સંજ્ઞા મને લાગે છે આવી છે ટ્રાન્સફોર્મરની. આ ટ્રાન્સફોર્મરની સંજ્ઞા છે આવી, જોઈ લેજો તો બી એક વખત. આ ટ્રાન્સફોર્મરની સંજ્ઞા છે આવી. અમુક વખતે મોટી આકૃતિ બી આવી બની. આ ટ્રાન્સફોર્મર તો કહેવાનો મતલબ આ જે ગૂંચળું છે તે તારનો અવરોધ તમે ઘટાડી શકો. સારી ક્વોલિટીનો કોપર તમે યુઝ કરો. સિલ્વર યુઝ કરવા જાવ તો ખર્ચો વધી જશે, નહીં તો સિલ્વર યુઝ કરી લો, કારણ કે એની વાહકતા બહુ સારી છે, અવરોધ બહુ ઓછો હોય છે એનો. તો કોપરનો વાયર તમે યુઝ કરી શકો અંદર એની અવરોધકતા ઘટાડવા માટે. અચ્છા, એના કારણે થશે શું? જુઓ, I² RT બરાબર R ઘટશે તો હીટ લોસ, જે ઉષ્મા રૂપે એનર્જીનો વ્યય થાય છે, R ઘટશે તો H પણ ઘટી જશે. R ઘટશે તો H પણ ઘટી જશે. અચ્છા, બીજું તમે શું કરી શકો? R ઇઝ ઇક્વલ ટુ, તમને ખબર છે, ρ/a. R બરાબર ρ/a. તો તમે ક્ષેત્રફળ વધારો. તાર જે છે એનું ક્ષેત્રફળ, જાડો તાર લઈ લો, જાડો તાર. પણ એક વસ્તુ ક્લિયર છે, જ્યાં પ્રવાહ વધારે હોય ત્યાં જ જાડો તાર લેવાનું, આટલું યાદ રાખજો. જ્યાં પ્રવાહ વધારે ત્યાં જાડો તાર વાપરો. જ્યાં પ્રવાહ વધારે છે ત્યાં જાડો તાર વાપરો. કેમ? અહીંયા જો, જ્યાં પ્રવાહ વધારે છે ત્યાં તમે જાડો તાર, તો R ઘટશે. જ્યાં પ્રવાહ જ ઓછો છે ઓલરેડી, દાખલા તરીકે I1 બરાબર 0.01 એમ્પિયર, બરાબર, અને I2 બરાબર 5 એમ્પિયર, તો જો I² એટલે 25 થઈ જશે. અને I1 જો ઓછો છે તો ત્યાં તો ઓલરેડી I² RT ઓછું જ છે, તો ત્યાં આગળ તાર તમારે અવરોધને છેડછાડ કરવાની જરૂર નથી. જ્યાં વધારે પ્રવાહ છે, વધારે પ્રવાહ ક્યાં હશે? જ્યાં વોલ્ટેજ ઓછો હશે. એવું બી લખાય, જ્યાં વોલ્ટેજ ઓછા છે ત્યાં તમે જાડો તાર વાપરો. જ્યાં વોલ્ટેજ ઓછા છે ત્યાં પ્રવાહ વધારે હશે. પ્રવાહ વધારે હોય તો તમારે R ત્યાં ઘટાડવો પડશે. પાવર લોસ માટે ઉષ્મા રૂપે જે ઉર્જાનો વ્યય થતો હશે તેને તમારે ઘટાડવો પડશે. શું કરવું પડશે? ઘટાડવો પડશે. અચ્છા, બીજું છે ફ્લક્સ લીકેજ. શું છે? ફ્લક્સ લીકેજ. ફ્લક્સ લીકેજ કોને કહેવાય? તમે અહીંયા જુઓ. હવે આમાંથી I જેટલો પ્રવાહ વહેશે તો ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે. હવે અહીંયા સુધી તો ચુંબકીય ક્ષેત્ર બરાબર છે, અહીંયા બી તો ચુંબકીય ક્ષેત્ર હશે, હા કે ના? બરાબર, અહીંયા બી તો ચુંબકીય ક્ષેત્ર હશે. તો અહીંયા તો કુલ ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? 5P. તો આ બધું થોડું અહીંયા કન્વર્ટ થશે, અહીંયા બહુ ઓછું કન્વર્ટ થશે. જુઓ, આ જે 12 લાઈનો જાય છે તે કન્વર્ટ નહીં થાય. અહીંયા 5 લાઈન છે, અહીંયા 1 2 3 4 5 6 7 લાઈન છે, અહીંયા તમને 3 જ મળી. આને ફ્લક્સ લીકેજ કહેવાય. ફ્લક્સ લીકેજનું કહેવાનો મતલબ જેટલું ફ્લક્સ આપણે ઉત્પન્ન કર્યું છે અહીંયાથી પ્રવાહનો ફેરફાર કરીને, એટલો ફ્લક્સ આપણને અહીંયા મળતો નથી. આને ફ્લક્સ લીકેજ કહેવાય. તો ફ્લક્સ લીકેજને રોકવા માટે તમે શું કરી શકો કે જે નરમ લોખંડની રિંગ જાડી રાખી શકાય અને નરમ લોખંડની ક્વોલિટી સારી વાપરી શકાય. કારણ કે આસાનીથી ફેરોમેગ્નેટિક મટીરિયલ છે ને, આસાનીથી મેગ્નેટાઇઝ થઈ જાય. શું થઈ જાય? આસાનીથી મેગ્નેટાઇઝ થઈ જાય. એવી સારી ક્વોલિટીના નરમ લોખંડની તમે રિંગ વાપરી શકો અને જાડી રિંગ રાખો, વાયર પાતળો રાખો, તો ફ્લક્સ લીકેજનો જે પ્રોબ્લેમ છે તે ઘટી જશે. તો અહીંયા જે ફ્લક્સ, આઈ હોપ તમે સમજી ગયા છો, આમાં વધારે ડિટેલ ચર્ચા કરીને કોઈ જરૂર નથી. અચ્છા, હિસ્ટેરિસિસ લોસ. હિસ્ટેરિસિસ તમને ગ્રાફ ખબર છે? આ સેમ આ જ વસ્તુ છે, જે બીજી વસ્તુ છે એ જ ત્રીજી વસ્તુ છે, બરાબર? મને કહો કયું નરમ લોખંડ સારું તમારે? કારણ કે આ વધારે નરમ લોખંડ છે, તમને ખબર છે. આસાનીથી આ સોફ્ટ આયરન છે, હા કે ના? બરાબર. અને આ હાર્ડ આયરન હશે. આસાનીથી મેગ્નેટાઇઝ ડિમેગ્નેટાઇઝ થઈ જાય. કારણ કે અહીંયા થશે શું? અહીંયાથી એક વખત પ્રવાહ ગયો તો આ મેગ્નેટાઇઝ થયો, પછી પ્રવાહની દિશા બદલાઈ જશે તો તરત ડિમેગ્નેટાઇઝ મેગ્નેટાઇઝ થશે. તો આ જે મેગ્નેટાઇઝ
ડીમેગ્નેટાઇઝ, ફરીથી મેગ્નેટાઇઝ, ડીમેગ્નેટાઇઝ, ફટાફટ ચાલતું રહેશે. તો અહીંયા નરમ લોખંડ હોય તો જલ્દીથી આસાનીથી મેગ્નેટાઇઝ થાય, ચુંબકીકરણ આસાનીથી થાય, અને અચુંબકીયકરણ, બિનચુંબકીયકરણ, જે બી એનો વિરોધી આઈ ડોન્ટ નો, ડીમેગ્નેટાઇઝ એટલે કે ચુંબકત્વ નાશ પામવું. ડીમેગ્નેટાઇઝ, મેગ્નેટાઇઝ, મેગ્નેટાઇઝ, ડીમેગ્નેટાઇઝ, ડીમેગ્નેટાઇઝ, મેગ્નેટાઇઝ, મેગ્નેટાઇઝ, ડીમેગ્નેટાઇઝ. આ સતત ઘટનાક્રમ ચાલતું રહે. તે નરમ લોખંડમાં સારી રીતે થશે. ઝડપથી મેગ્નેટ બની ગયું, ઝડપથી ડીમેગ્નેટાઇઝ થયું, ઝડપથી મેગ્નેટ બની ગયું, ઝડપથી ડીમેગ્નેટાઇઝ થયું. એટલા માટે હિસ્ટેરેસિસ જેનું પાતળું હોય તેવું તમે નરમ લોખંડની તેવો જે ગર્ભ તેવો તમે નરમ લોખંડનો જે ગર્ભ છે તે કેવો લેવો, જેનો હિસ્ટેરેસિસ લોસ, અહીંયા હિસ્ટેરેસિસ લોસ બહુ હશે, અહીંયા હિસ્ટેરેસિસ લોસ ઓછો હશે. આ નરમ લોખંડની રિંગ વિશે છે. કોના વિશે છે? નરમ લોખંડની રિંગ વિશે છે. અચ્છા, છેલ્લું છે એડી કરંટ. છેલ્લું શું છે? એડી કરંટ, ઘુમરી પ્રકારનો પ્રવાહ. છઠ્ઠા ચેપ્ટરમાં છે, પણ આપણે નાનો ટોપિક છે, પણ એને ચલાવ્યો નથી, ગમે ત્યારે ચલાવી દઈશું. એડી કરંટ શું છે એ કહી દઉં તમને. મને એક વસ્તુ કહો તમે, જો સ્વિચ ચાલુ કરું તો આઈ જેટલા પ્રવાહનું વહન થશે. આ તો સિમ્પલ વસ્તુ છે. એડી કરંટ કોને કહેવાય એ કહી દઉં તમને. દાખલા તરીકે આ પ્લેટ છે. શું છે? પ્લેટ છે. આની જોડે હું આવી રીતે બેટરી જોડી દીધી. અહીંયાથી પ્રવાહ પસાર થશે. હવે અહીંયા આઈ મળવો જોઈએ તમને, કિર્ચોફનો નિયમ ને એ બધું તમને ખબર છે, પણ એવું થશે નહીં. કારણ કે અહીંયા શું છે? વિદ્યુતભારને રસ્તો ખબર છે કે એને ક્યાં જવાનું છે. અહીંયા એ કન્ફ્યુઝ થઈ જશે. શું થઈ જશે? કન્ફ્યુઝ થઈ જશે. તો એ શું કરશે? મિનિમમ અવરોધ વાળો રસ્તો અપનાવશે, અને એ અહીંયાથી વિદ્યુતભાર જે છે ગોળ ગોળ ફરવા લાગશે. તો આ જે ઘુમરી પ્રકારનો પ્રવાહ છે, આ જે ઘુમરી પ્રકારનો પ્રવાહ છે એને એડી કરંટ કહે છે. આ જે ઘુમરી પ્રકારનો, કેમ એડી કરંટ ઉદ્ભવ્યું મેં તમને કહી દીધું ને. પ્લેટ હોય, તકતી હોય, તારની જગ્યાએ છે ને એવું 2 પરિમાણીય રચના હોય તો એડી કરંટ ઉદ્ભવે. બરાબર? શું કહું હવે તમને આના વિશે? એડી કરંટ ઇઝ વન ઓફ માય ફેવરેટ મટીરિયલ્સ, રાઈટ? આવા જે પદાર્થો છે ને, એડી કરંટ જે ઉત્પન્ન કરે છે તે સારા ચુંબક હોય છે, અને તે એનર્જી સ્ટોરેજ માટે ઉપયોગ થાય છે. આવા 4 કે 5 મળી અને કે 10 મળી, આઈ ઓલરેડી હાવ ડિસ્કસ ધીસ થિંગ, કે તમારો ડેટા સ્ટોર ક્યાં થાય છે? તો મેગ્નેટિક મટીરિયલમાં થાય છે, ચુંબકીય પદાર્થ. અને ડેટા સ્ટોર થવા માટે ચુંબકીય પદાર્થમાં ઘણી બધી ક્ષતિઓ હોવી જોઈએ. આમાં ક્ષતિઓ વધારે છે. જેમ જેમ તાર પાતળો થઈ જાય તેમ એમાં ક્ષતિ ઓછી થતી જાય. જેમ એ પ્લેટ કે 2 પરિમાણીય હોય તો એમાં ક્ષતિઓ વધારે હોય છે. જેટલી ક્ષતિ વધારે એટલો વાહક પદાર્થમાં જો ક્ષતિઓ ઉત્પન્ન કરી દેવામાં આવે તો એ ચુંબકીય પદાર્થ બની શકે છે, અને ત્યાં આગળ તમારો ડેટા સ્ટોર થાય છે. એનીવે, એ હાલનો ટોપિક નથી, કહેવાનો મતલબ. તો જો અહીંયા કરંટનો લોસ થાય છે. શું થાય છે? કરંટનો લોસ. તો ટૂંકમાં આ જે જાડું છે ને ત્યાં આગળ કરંટનો લોસ થતો હશે. તો આ જે નરમ લોખંડનો કોર છે એને હું શું કરી નાખીશ ખબર છે? આ જે નરમ લોખંડનો કોર છે ને એ આવી રીતે નહીં રાખવું, મતલબ આખો એક દ્રઢ પદાર્થ નહીં રાખવું. એને હું શું કરીશ? પાતળી પટ્ટીઓ અથવા પાતળી એને પ્લેટોમાં કન્વર્ટ કરી નાખીશ આવી રીતે, અને એમને અવાહક પદાર્થોથી જોડી દઈશું. એમને કેવા? અવાહક પદાર્થોથી. હું ટ્રાન્સફોર્મર તમને આઈ હોપ કોશિશ કરીશ કે ક્યાંક તમને ફોટો દેખાડી દઈશ. તો કહેવાનો મતલબ આ જે નરમ લોખંડની રિંગ છે એને આપણે નાની બ્લોકમાં વહેંચી દઈશું, અને 2 નાના આવી રીતે, આ એક, પછી એના ઉપર બીજું લેયર, સ્તરીય રચના આપણે બનાવી દઈશું. 1 2 3 4 5 6 1 2 3 4 5 6 સ્તરીય રચના બનાવી દઈશું. તો અહીંયા તમે જો આ પ્લેટ છે, આ પ્લેટની જગ્યાએ જો હું આવી રીતે આને કરી દઉં તો પછી થોડો પ્રવાહ અહીંયાથી જશે, થોડો પ્રવાહ અહીંયાથી જશે, થોડો પ્રવાહ અહીંયાથી જશે, અને આપણને હોઈ શકે અહીંયા 10 એમ્પિયર હોય તો પહેલા અહીંયા 1 એમ્પિયર મળતું હતું, એની જગ્યાએ હવે 9 એમ્પિયર મળશે. ખાંચા પાડી દીધા. તમારી ડિસ્ક બ્રેક જે છે ને, બાઇકની ડિસ્ક બ્રેક, એ બી આ જ રચના ઉપર કાર્ય કરે છે, એડી કરંટ ઉપર કાર્ય કરે છે. એની પછી કોઈ દિવસ ચર્ચા કરીશું. તો જો તમે એમાં ખાંચાઓ પાડી દો તો જો એનું જે રચના છે એ 1 પરિમાણીય રચના જેવી થઈ જશે. બરાબર કે નહીં? તો ત્યાં કરંટ લોસ ઘટી જશે. કરંટ લોસ ઘટી જશે તો H બરાબર I² RT પ્રમાણે I કરંટ લોસ I ઘટશે તો H ઘટશે, I વધશે તો H વધશે. હા કે ના? બરાબર. તો કરંટ લોસમાં આવી રીતે આપણે, હું છેલ્લે બોલ્યો થોડું કન્ફ્યુઝન વાળું છે,
છેલ્લે જે બોલ્યું એ કન્ફ્યુઝન વાળું છે થોડું, બરાબર. કરંટ લોસ તમે ઘટાડશો તો જેટલું કરંટ અહીંયા છે એટલું મહત્તમ ધારો કે 10 એમ્પિયર અહીંયાથી વહન થાય છે, તો અહીંયા ભલે તમને 10 એમ્પિયર ના મળે, 8 એમ્પિયર તો મળે તમને, કહેવાનો મતલબ. તો વોલ્ટેજ ઊંચા આવશે, બરાબર કે નહીં? તો આઈ હોપ તમને ટોટલ પ્રોસેસ જે છે તે ખબર પડી ગઈ હશે. મોટાભાગની ચર્ચા અહીંયા ટ્રાન્સફોર્મર વિશે થઈ ગઈ છે. ઇઝી ટોપિક છે અને કેશ માર્ક આપી શકે તેવો ટોપિક છે. તો અહીંયા આપણે આ ચેપ્ટર જે છે એ પૂર્ણ જાહેર કરીએ છીએ અને એઝ સુન એઝ પોસિબલ નેક્સ્ટ ચેપ્ટર જે છે તે ચાલુ કરી દઈશું. તો નાઉ ધીસ ચેપ્ટર ઇઝ ફિનિશ્ડ. સો થેન્ક યુ સો મચ ફોર અટેન્ડિંગ ધીસ ક્લાસ એન્ડ we'll see you again in next lecture. Until then, stay safe, stay home, and all the very best.